हेलो नमस्कार विद्यार्थी मित्रों। આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર એકમ કસોટી 2025 એટલે કે તારીખ 1/3/2025ના રોજ એકમ કસોટીનું આયોજન કરેલું છે। તો મિત્રો, તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે છોકરા કે છોકરીઓ કેટલા વર્ષના થાય ત્યારે તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે? તો જવાબ આવશે 18 વર્ષ। બીજો પ્રશ્ન છે કે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે તો તે કયા બળના કારણે થાય છે? તો જવાબ આવશે સ્થિતિ બળના કારણે એવું થાય છે। ત્રીજો પ્રશ્ન છે કે એક છોકરો લાકડાની સમક્ષિતિજ સપાટી પર રબરના બોલને રોલિંગ ગતિ કરાવે છે। બોલ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે। જો બોલને વધુ અંતર સુધી ગતિ કરાવવી હોય તો ઓપ્શન એ સાચો છે કે લાકડાની સપાટી પર કાચી અબરખનો બારીક ભૂકો પાથરવો પડે। ચોથો પ્રશ્ન છે કે ધ્વનિના તીનાપણાનો આધાર શેના પર હોય છે? તો જવાબ આવશે તેની આવૃત્તિ પર હોય છે। પાંચમો પ્રશ્ન કે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બાઓમાં શેનું આવરણ કરવામાં આવે છે? તો જવાબ આવશે ટીનનું આવરણ હોય છે। છઠ્ઠો પ્રશ્ન કે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તે કયો વીજભાર મેળવે છે? તો જવાબ આવશે ધન વીજભાર મેળવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા કે ગોઈટર નામનો રોગ ખાલી જગ્યા ગ્રંથિથી થતો રોગ છે? તો જવાબ આવશે થાઇરોઇડ ગ્રંથિથી। બીજો પ્રશ્ન કે વિજ્ઞાનની ભાષામાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે બળ કહે છે। ત્રીજો પ્રશ્ન કે બે હથેળીઓને એકબીજા સાથે ઘસતા ઘર્ષણને કારણે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ઉષ્મા ઉત્પન્ન થાય છે। ચોથો પ્રશ્ન કે બળની પ્રબળતા ખાલી જગ્યા કરતાં વધારે પ્રબળ હોય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે ધ્વનિની પ્રબળતા। તો ધ્વનિની પ્રબળતા 80 dB કરતાં પણ વધારે હોય તો અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે એટલે કે અહીંયા ધ્વનિની પ્રબળતા આવશે। પાંચમો પ્રશ્ન છે કે એસિડના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ખાલી જગ્યાના પરપોટા ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે। છઠ્ઠું છે કે 1752માં ખાલી જગ્યા અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે। તો એ વિજ્ઞાનીનું નામ આવશે બેન્જામિન ફ્રેન્કલિન। ત્યારબાદ પ્રશ્ન 3 છે જેની અંદર આપણે જોડવાના છે। તો કોપર અને એલ્યુમિનિયમ, તો એનો સાચો ઉત્તર આવશે સુવાહક છે। બીજું છે ટેસ્ટર, તો વિદ્યુત વહન દર્શાવે છે। ત્રીજું કાર્બનનો રોડ, તો એ ઇલેક્ટ્રોડ છે। અને ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો એ કાટ લાગતા અટકાવે છે। ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા એ જોવાના છે। એમાં પહેલું વિધાન કે નશાકારક દ્રવ્યોનું ઇન્જેક્શન સિરીજ વડે સેવન કરતી વ્યક્તિઓમાં ગોઈટરનું જોખમ રહેલું છે? તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન કે એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા ચુંબકીય બળમાં પરિણમે છે? તો આ વિધાન સાચું છે। ત્રીજું વિધાન કે ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે? તો આ વિધાન ખોટું છે। ચોથું છે કે રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે? તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પાંચમું વિધાન છે કે પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડ ઉપર ઝીંકનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? તો આ વિધાન સાચું છે। ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન ઝાડ એ સુરક્ષિત સ્થાન કહેવાય? તો આ વિધાન ખોટું રહેશે। ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ કયો છે?
તો ઊંચાઈમાં એકાએક વધારો એ યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. બીજો પ્રશ્ન, સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળ સાથી કહે છે. તો જ્યારે કોઈ પણ બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે, તેથી સ્થિત વિદ્યુત બળને અસંપર્ક બળ કહે છે. ત્રીજો પ્રશ્ન છે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી શા માટે લગાવે છે? તો હાથ પર માટી લગાવવાથી હાથની સપાટી ખરબચડી બને છે, જે ઘર્ષણ વધારે છે. તેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે છે. ચોથો પ્રશ્ન છે કે સંગીતનો ધ્વનિ એટલે શું? તો એવો ધ્વનિ જે કાનને ખુશી આપે છે, એટલે કે કોઈ પણ સંગીત વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ એને સંગીતનો ધ્વનિ કહેવાય છે. પાંચમો પ્રશ્ન કે કોઈ પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બ પ્રકાશિત થવાનું કારણ શું છે? તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. પ્રશ્ન 5બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 2 ગુણનો પ્રશ્ન રહેશે. પહેલું છે કે સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા જણાવો. તો સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. પ્રશ્ન 2 છે કે ઘર્ષણ જ્યાં વધારવામાં આવતું હોય તેવા ઉદાહરણ આપો. તો બૂટ ચંપલની ભોંયતળિયા સાથે સારી પકડ રહે તે માટે તેના સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે. કાર, ટ્રક, બુલડોઝરના ટાયરો ખાંચાવાળા રાખવાથી જમીન સાથે તેમની પકડ સારી રહે છે. વાહનોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને ઘર્ષણ વધારવામાં આવે છે. કબડ્ડીના ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે, તેથી તેઓ વિરોધીઓને સારી રીતે પકડી શકે છે. ત્રીજો પ્રશ્ન કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત દ્રાવણનો રંગ બદલાય છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બાંધકામ સમયે વીજળીથી બચવા માટે ધાતુનો સળિયો કેવી રીતે રાખવામાં આવે છે? તો વીજળીના વાહકો જેમ કે ધાતુનો સળિયો ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. તો બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો જમીનમાં દાટવામાં આવે છે. સળિયો વીજભારણને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.